રાપર નગરપાલિકા ડોક્ટર શ્યામ પ્રસાદ મુખર્જી ટાઉન હોલ ખાડિયા વિસ્તાર ખાતે 10મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ કરવામાં આવ્યો। વ્યક્તિલક્ષી રજૂઆતોને ઝડપી ઉકેલ આવે તેમજ વહીવટીમાં પારદર્શિતા વધે તેમજ સરકારશ્રીની યોજનાઓનો દરેક નાગરિકોને લાભ મળે તેવા હેતુસર આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા આપવામાં આવતી ફ્રી સેવા સહાય, રેશન કાર્ડને લગતી તમામ કામગીરી જેવી કે આધાર કાર્ડ, દિવ્યતાનું પ્રમાણપત્ર, વિધવા સહાય, સુકન્યા યોજના, પ્રધાનમંત્રી વીમા યોજના, જન્મ મરણના પ્રમાણપત્ર, રેવન્યુ રેકોર્ડમાં વારસાઈ યોજના, અટલ પેન્શન યોજના, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર, ઘરેલું વીજ જોડાણની અરજીઓનો લાભ તેમજ માર્ગદર્શન આ કાર્યક્રમનો મુખ્ય। પાલનપુરમાં ધોળે દિવસે હત્યાની ઘટના। સેના બેંક સોસાયટી વિસ્તારમાં દિન દહાડે તલવારના ઘા ઝીંકી કરાઈ હત્યા। ભંગારની લારી ચલાવતા યુવકને તલવારના ઘા ઝીંકી કરાઈ હત્યા। ઘટનાને લઈ પાલનપુર પૂર્વ પોલીસ ઘટના સ્થળે પહોંચી દિન દહાડે હત્યાની ઘટનાને લઈ પોલીસ કાયદા વ્યવસ્થા પર ઉઠ્યા અનેક સવાલો। અમીરગઢના ગંગાસાગરના પટિયા પાસે આરટીઓ પોલીસ વાન પર હુમલો કરનાર આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યું। આંબુ હાઈવે પર ગંગાસાગર ગામના પટિયા નજીક આરટીઓ પોલીસ વાનના ટ્રક ચાલકોએ કાચ તોડી નાખવાની ઘટના સામે આવી છે। ટ્રક ચાલકો અને આરટીઓ પોલીસ વચ્ચે બબાલ થતા મામલો બિચક્યો હતો। ટ્રક ચાલકો અને આરટીઓ પોલીસ વચ્ચે મામલો બિચકતા મામલો ઉગ્ર બન્યો હતો। ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં આવેલ ભીલવા શાળામાં 10મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો। ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં ભાજપ કોંગ્રેસના આગેવાનો પણ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો। પાલનપુરના ડોક્ટર હાઉસમાં એક્ટિવાની ડિક્કીમાં પડેલ ₹80,000 ભરેલી થેલી લઈને ચોર ફરાર। ચડોતરના દાનશુંગજી ઠાકોરે હોસ્પિટલનું બિલ ભરવા બેંકમાંથી પૈસા ઉપાડી ડિક્કીમાં રાખ્યા હતા। ડોક્ટર હાઉસમાં હોસ્પિટલ આગળ એક્ટિવા પાર્ક કર્યું હતું। બે અજાણ્યા શખ્સો એક્ટિવાની ડિક્કીમાં પડેલા ₹80,000 ભરેલી થેલી ઉઠાવી ફરાર। એક્ટિવાની ડિક્કીમાંથી પૈસા લઈ ફરાર થતા બે ચોરો સીસીટીવી કેમેરામાં થયા કેદ। સીસીટીવી ફૂટેજના આધારે પાલનપુર પશ્ચિમ પોલીસમાં નોંધાવી ફરિયાદ। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ઓઢા પ્રાથમિક શાળામાં છેલ્લા 19 વર્ષથી ફરજ બજાવતા પ્રવીણાબેન બળદેવભાઈ દવે જેઓની બદલી રૂની પ્રાથમિક શાળામાં થતા બાળકો પ્રત્યેનો પ્રેમ કે જેને જોતા જ દરેક વ્યક્તિનું હૃદય ભરાઈ જાય એવા દ્રશ્યો સામે આવ્યા। બાળકોની બેન પ્રત્યેની લાગણી, વિડીયો તેમજ અઢળક ચિઠ્ઠીઓ દ્વારા અવિસ્મરણીય યાદ જે દરેકની આંખમાં આંસુ આપી જાય। બહેનની વિદાયથી આખી શાળાના બાળકો ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા હતા અને દરેક વ્યક્તિનું હૃદય ભરાઈ જાય એવા દ્રશ્યો સર્જાયા હતા। નવસારી જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો હતો, જેમાં શહેરના ઇટાડવા, છાપર રોડ, એરુચાર રસ્તા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો। ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ થતા ડાંગરના પાકમાં નુકસાન થવાની શક્યતાઓ સર્જાઈ હતી। મુંબઈની એક મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે ગુરુવારે શિવસેના ભાજપના ભૂતપૂર્વ સાંસદ કિરીટ સોમૈયાની પત્ની ડોક્ટર મેઘા સોમૈયા દ્વારા દાખલ કરવામાં આવેલ માનહાનિના કેસમાં રાજ્યસભાના સાંસદે દોષિત ઠેરવીને સજા સંભળાવી છે। કોર્ટે શિવસેના યુબીટી નેતા સંજય રાઉતને 15 દિવસની સાધારણ કેદની સજા ફટકારી અને ₹25,000નો દંડ પણ ફટકાર્યો છે, જે રાઉત પાસેથી વળતર તરીકે વસૂલવામાં આવશે।